સૃષ્ટિ રો હાઉસ સોસાયટીના બાજુમાં ચાલતી કોટેજ ઇન્ડસ્ટ્રીઝને લઈને સ્થાનિકો વિપક્ષને સાથે રાખી મોરચો લઈ મેયરની ઓફિસમાં વિરોધ નોંધાવ્યો હતો। આજરોજ કોસળ ખાતે આવેલ સૃષ્ટિ રો હાઉસના રહીશો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે મોરચો માંડવામાં આવ્યો હતો। જાણવા મળતી વિગત અનુસાર કોસળ ગામના બ્લોક નંબર 760 જેનો ટીપી સ્કીમ નંબર 66 કોસળ વરિયાઓમાં સમાવેશ થતા તેને એપી નંબર 220 ફાળવવામાં આવ્યો છે। આ મજકૂર જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે રિવાઇઝડ એને પરવાનગી આપવા સામે સોસાયટીના રહીશોએ વાંધો દર્શાવ્યો હતો। સોસાયટીના રહીશોનું કહેવું છે કે સૃષ્ટિ રો હાઉસ વિભાગ 1-2 જે રેસિડેન્સીના પ્લોટ ઓનર્સ એસોસિએશન મોજે કોસળના બ્લોક નંબર 758 વાળી જમીનમાં આયોજન કરવામાં આવેલ હેતુ માટેની સૃષ્ટિ રો હાઉસની વિભાગ 1ના નામથી ઓળખાતી સોસાયટીના માલિક કબજેદારો છીએ। સોસાયટીના રહીશોનું કહેવું છે કે કોસળ ગામના બ્લોક નંબર 760 જેનો ટીપી સ્કીમ નંબર 66 કોસળ વરિયાઓમાં સમાવેશ થતા તેની ઓપી નંબર 220 અને એફપી નંબર 220 ફાળવવામાં આવેલ જમીનમાં સ્વામિનારાયણ ડેવલપર્સ દ્વારા સહજાનંદ બંગલોઝના નામથી રહેણાંક રો હાઉસના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવેલ જેને સુરત મનપા કચેરી તરફથી વિકાસ પરવાનગી ટીડીઓ ડીપી નંબર 388 તારીખ 21/2/2015 રોજ આપવામાં આવેલ તેમજ સદર સોસાયટીમાં પાલિકા દ્વારા બિનખેતી યાને એનએની પરવાનગી આપવામાં આવેલ, પરંતુ સોસાયટીના રહીશોની જાણમાં આવ્યું છે કે સદરુ જમીનમાં એને તથા રહેણાંક પરવાનગી હોવા છતાં જેનકેન પ્રકારે ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવી રહેલ છે। આ મુદ્દે સોસાયટીના રહીશ મહેન્દ્ર સોલેએ જણાવ્યું હતું કે આ પ્રકારે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી આપવામાં આવે તો સોસાયટીના રહીશો અને ખાસ કરીને વડીલો અને બાળકોને અસર થવાની ખાસ સંભાવના છે। બાળકોના સ્વાસ્થ્ય સાથે અભ્યાસ પર પણ આની અસર પડે। વળી ઇન્ડસ્ટ્રીઝ આવશે તો ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ તેમજ સ્વાસ્થ્ય સંબંધી પણ અનેક બીમારી આવી શકે છે। વળી આવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં છાશવારે અપ્રિય ઘટનાઓ ઘટતી જોવા મળે છે, એટલે સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થશે। આ સમગ્ર મોરચા દરમિયાન પાલિકામાં સિક્યુરિટી સ્ટાફે પાલિકાનો મેઇન ગેટ બંધ કરી દેતા સોસાયટીના રહીશો ઉશ્કેરાઈ ગયા હતા। તેમનું કહેવું હતું કે અમે વ્યાજબી માંગણી લઈને મેયરને રજૂઆત કરવા આવ્યા છીએ, પરંતુ સિક્યુરિટી સ્ટાફે તેમને અટકાવતા રહીશોએ ખૂબ જ ઉગ્ર સ્વરે મેયર માવાણીનો પાલિકા કેમ્પસમાં જ હુરિયો બોલાવ્યો હતો। સોસાયટીની મહિલાઓ પણ હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શિત કરતા જોવા મળ્યા હતા, જેમાં લખ્યું હતું, હે મેયર, તમે તમારા ઘરની બાજુમાં ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવા દેશો, તેમ લખ્યું હતું। આ સમગ્ર ઘટનાક્રમ અંતમાં સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણઘડ, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ પંડેરી, વિદંડક રચનાબેન હિરપરા, આપ કોર્પોરેટર ડોક્ટર કિશોરભાઈ રૂપારેલિયા, શોભનાબેન કેવડિયા વીએ સોસાયટીના રહીશો સાથે મળી મેયર દક્ષેશ માવાણીને રજૂઆત કરી હતી।